જો હું ડેન્ટિસ્ટ ના હોત તો મને એવું લાગે છે કે હું કંઈક રેસિંગ ફિલ્ડમાં હોત. આઈ ડોન્ટ નો વોટ ટાઈપ, કઈ ટાઈપની રેસિંગ, પણ શુગર એટલે કે ખાંડ એવી રીતે છે કે એ વિલનનો રોલ પ્લે કરે છે, તો એ સાચી વાત છે? ખાંડ વિલન તો છે, એમાં ના નથી, પણ એવું નથી કે મેઇન વિલન ખાંડ છે. કોમન ડેન્ટલ મિસ્ટેક કે જે વધારે પડતા માણસો ફોલો કરે જ છે દરરોજ. પણ લોકોને એમ છે કે ભાઈ મોઢું એટલે દાંત, બરોબર ને, એટલે એને એમ છે કે દાંત સાફ કરી નાખ્યા તો આપણું મોઢું સેફ છે. પણ એવું નથી, મોઢામાં દાંત સિવાય ઘણું બધું, પેઢા હોય, જીભ હોય. વન કોટ યુ લીવ બાય. લીવ એન્ડ લેટ લીવ. અંડરરેટેડ ટીપ ઓરલ હાઇજીન માટે કેમ જે કોઈ આના વિશે વાત જ નથી કરતો. એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આજે નાના મોટા તમે ગમે એટલી સફાઈ રાખો, પણ તમારા દાંત વચ્ચે નાની મોટી ઇન્ટરડેન્ટલ સ્પેસીસ હોય, બરોબર ને, જ્યાં જમવાનું કરી જતું હોય, એ તમારા કોકડા ને બ્રશિંગ થી ના નીકળતું હોય, એમાં ફ્લોસિંગ હેલ્પ કરે. જે પ્રોફેશનમાં તમારા પેશન્ટમાંથી કેવી વસ્તુ તમે શીખ્યા છો જે યાદ રહી ગઈ છે તમને? બધી સિચ્યુએશનમાં હસતા રહ્યું. માર્કેટમાં અત્યારે કેવું ઓલું ઇલેક્ટ્રિક ટૂથબ્રશ આવ્યું છે, તો તમે શું પ્રિફર કરો, ઇલેક્ટ્રિક ટૂથબ્રશ ઓર મેન્યુઅલ? ટ્રાય એન્ડ ટેસ્ટ ઇટ. આજે મને જે ફાવે તને નથી ખાવાનું, તને જે ફાવે મને નથી ખાવાનું, બરોબર ને? નમસ્કાર દોસ્તો, વેલકમ ટુ ધી અનધર પાવરફુલ એપિસોડ ઓફ ધ મિરેક્યુલસ શો. આજે આપણી સાથે એક એવા ડેન્ટિસ્ટ આવશે એન્ડ એવા ગેસ્ટ આવશે જે લિટરલી સ્માઇલ્સ ક્રિએટ કરે છે બધાના પીપલના ફેસ ઉપર, અને તેઓ જામનગરમાં એક નહીં બલ્કિ 2 ડેન્ટલ ક્લિનિક સક્સેસફુલી હેન્ડલ કરે છે જામનગરમાં. વન ઇઝ સોલંકી ડેન્ટલ ક્લિનિક એન્ડ અનધર ઇઝ સ્કુબર ડેન્ટલ ક્લિનિક. આમનો આ એક ફેમિલી બિઝનેસ છે. એમના દાદા જયંતેલ સોલંકી જે પાયોનિયર ડેન્ટિસ્ટ કહેવાતા જામનગર માટેના, એન્ડ એમનો આ પ્રોફેશનમાં they have 58+ years of experience in this dental industry. સો આજે આપણે આખા એપિસોડમાં એ બધું કરશી કે ડેન્ટિસ્ટ બનવાના પ્રોફેશનમાં શું ચેલેન્જીસ હોય, શું સ્ટ્રગલ્સ હોય, ડેન્ટિસ્ટના જનરલી આ ડેન્ટલ હેલ્થ માટેના કેટલા બધા મિથ્સ ફોલો થતા હોય, બ્રશિંગના મિથ્સ ફોલો થતા હોય, ઓરલ હાઇજીન શું છે, એવા ઘણા બધા ટોપિક્સ આપણે ટચ કરશું. સો પ્લીઝ વેલકમ ડોક્ટર મિત સોલંકી. સો થેન્ક યુ સો મચ ફોર કમિંગ. એન્ડ તમે ટાઈમ આપ્યો. આપણે ઘણા ટાઈમથી એસોસિએટેડ હતા કે તમારી ક્લિનિક એન્ડ મેડિકલ સ્ટોર બધું આપણે બાજુમાં જ છે, જૂના પાડોશી. હા, જૂના પાડોશી. સો આપણે એક જર્ની જેવી રીતે સ્ટાર્ટ કરીએ તમારી, કે તમારા દાદાના ટાઈમથી આ ક્લિનિક છે, આખું પ્રોફેશન છે, પછી તમારા મધર આ પ્રોફેશનમાં છે, તમે પણ છો, તો તમારી જર્ની ને તમને ઇન્સ્પિરેશન કેવી રીતે મળ્યું ડેન્ટિસ્ટ બનવામાં? હું જ્યારે બોર્ન થયો ને ત્યારે મારા ઘરમાં ઓલરેડી 2 ડેન્ટિસ્ટ હતા, બરોબર. એટલે મારો ફ્રી ટાઈમ, કોઈક દિવસ સ્કૂલ ના હોય કે કોઈક દિવસ રજા હોય, તો મારો ફ્રી ટાઈમ બધો ક્લિનિક જ નીકળો છે ઓલમોસ્ટ. એટલે આઈ હેવ ગ્રોન અપ મારા દાદાને જોઈને, મારું સૌથી મોટું ઇન્સ્પિરેશન. ત્યારે તો બહુ ઓછા ડેન્ટિસ્ટ, આઈ ગેસ બહુ ઓછા હતા, હું નંબર્સ નથી ખબર મને, પણ બહુ ઓછા પાયોનિયર્સ કહેવાતા ત્યારે જે ડેન્ટિસ્ટ હતા, બરોબર. એટલે મેં એમને જોયું, એમાંથી મોટિવેશન, કેવી રીતે એ પેશન્ટને હેન્ડલ કરતા, પેશન્ટના અનએન્ડિંગ ક્વેશ્ચન્સ. એ જમાનામાં તો એટલા સવાલ પેશન્ટ પૂછતા, પણ કોઈ દિવસ ફ્રસ્ટ્રેટ થયા વિના અને એકદમ શાંતિથી, બરોબર. પછી એમાં મારી મમ્મીએ એડ કર્યું, એને એટલું સારું ક્લિનિક સંભાળ્યું. પછી અમે આ બીજી બ્રાન્ચ કરી આમ બાજુ, એ મારા મમ્મી આગળ વધારી. તો એ બધું જોઈને આઈ થોટ કે આપણે આમાં જ આવી અને આ જ પ્રેક્ટિસને એક સ્ટેપ ફર્ધર લઈ જાય તો ઇટ વુડ બી અ ગ્રેટ ઓપોર્ચ્યુનિટી. અને બીજું એ કે થોડીક સહુલિયત ફેમિલી બિઝનેસમાં કરવાથી તમને જે ગાઈડન્સ મળે, એ બધું ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આજે તમે ચાલુ કર્યું છે, તો ડેન્ટિસ્ટ ફિલ્ડમાં તમને એક ટાઈપના ચેલેન્જીસ શું મળ્યા સ્ટાર્ટિંગ ફેઝમાં? હું એવું કહીશ કે મને ઓછા નડ્યા, બરોબર. કારણ કે મારા ઘરમાંથી 2 ડેન્ટિસ્ટ હતા, પણ જે અત્યારના નવું ક્લિનિક કરે ને જે ચેલેન્જીસ નડે, એ બધા મને નથી નડ્યા, ઓછા નડ્યા છે, પણ મને અલગ રીતના ચેલેન્જીસ નડ્યા. હું જ્યારે સાવ નવો મારા ક્લિનિકમાં જોઈન થયો તો બધાને એવું એક્સપેક્ટેશન હતું કે ભાઈ આ સોલંકી સાહેબ જેવું કામ કરશે. હવે સાવ નવો ટ્રેની, હજી હું જોઈન જ થયો છું, બરોબર ને. મેં જોયું હોય નાનપણથી, પણ ક્યારેય પેશન્ટ ઉપર હાથ આપણે જ્યારે મૂકી દઈએ પહેલા તો એટલો ફોરો ના જ હોય. એટલે મારી પાસેથી લોકો એવું એક્સપેક્ટ કરતા કે ભાઈ આનું કામ ડોક્ટર જયંતેલ સોલંકી, ડોક્ટર જીજ્ઞા સોલંકી જેવું હશે ફ્રોમ ધ ફર્સ્ટ ડે. તો એ મારા માટે બહુ ચેલેન્જ મોટો હતો. જરાક પેશન્ટમાં કાંઈક આમથી આમ થાય એટલે પેશન્ટ ના પાડી દે કે ભાઈ નહીં,
અમને મેડમ ને જ કયો જોવે. એટલે આવા અર્લી ફેઝીસમાં આવા બધા મને 100% ચેલેન્જીસ ઘણા બધા નડ્યા. પણ અત્યારની જનરેશન ને જે નડે છે એ કેમ ક્લિનિક સેટઅપ કરવું, Okay. શું કરવું, કેવી રીતે વધારવું, ને એ ચેલેન્જીસ અત્યારના વધારે છે. પણ લકી મી યસ કે બીંગ થર્ડ જનરેશન મને આવા બધા ચેલેન્જીસ ઓછા નડ્યા. એટલે તમે જેવી રીતે કીધું કે તમારા 2 ક્લિનિક છે જામનગરના, વન ઇઝ નિયર રતનભાઈ મસેદ એન્ડ વન ઇઝ નિયર પંડિત નેરુ માર્ગ. યસ. તો તમે 2 ક્લિનિકમાં ટાઈમ, સ્ટાફ, પેશન્ટ્સ ને કેવી રીતે હેન્ડલ કરો બધું? પેલા એક ક્લિનિક જ્યારે અમારું બાય ગોડ્સ ગ્રેસ સારું ચાલતું હતું બરોબર, ત્યારે અમને એમ થયું કે આમ બાજુના જે પેશન્ટ એક ટાઈમ એવું થઈ ગયું હતું કે ન્યૂ ને ઓલ્ડ જામનગર ઓકે બરોબર ને, એટલે આમ બાજુના જે પેશન્ટ હોય એને થોડુંક બધું બહુ સરસ જોઈ, આજુબાજુ સરાઉન્ડિંગ એ સારું છે, પાર્કિંગ ના ઇશ્યુઝ, એટલે અમે આમ બાજુ બ્રાન્ચ કરી. પણ 2 ક્લિનિક મેનેજ કરવા ઇઝ વેરી ડિફિકલ્ટ બરોબર. સ્ટાર્ટિંગ ફેઝ એકવાર ઉપડી જાય ક્લિનિક, એકવાર બધું ફ્લો ચાલુ થાય પછી ઇટ ઇઝ ઇઝી. પણ જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે પેશન્ટને મેનેજ, ઘણા પેશન્ટને એમ થાય કે ભાઈ આ છૂટા પડી ગયા કે શું ઓકે બરોબર ને. પણ એ ત્યારે બ્રાન્ચનો કોન્સેપ્ટ થોડોક નવો હતો, બહુ નવો તો ના કહી શકી બરોબર ને. ટાઈમ મેનેજ કરવાની કોઈ કી નથી. તમે ટાઈમ ઉપર તમારા ક્લિનિકે પહોંચો તો ટાઈમ મેનેજ થાય, તમે ના પહોંચો તો દેર ઇઝ નો વન હુ ટેક્સ કેર ઓફ ઇટ ઓકે બરોબર. સૌથી ચેલેન્જિંગ છે સ્ટાફ. સ્ટાફને મેનેજ કરવો ઇઝ હાર્ડ. આજે ત્યારે તો હું બોન્ડ ને ના બનાવતો, હવે તો હું બોન્ડ ને બધું થઈ ગયું છે કે બોન્ડ જ સાઇન કરાવી લે કે 1 વર્ષ સુધી જઈ ના શકો, પેલા 6 મહિનાનો પગાર જ ના આપે લોક ઇન કરવા માટે, આવું બધું. તો ઈ ટાઈમે એવું નતું. તમે હજી સ્ટાફ આવે, તમે એને ટ્રેન કરો, 3 મહિના સરસ ટ્રેન કર્યું, પછી તમને ખબર પડે કે ઈ તો વેકેશન હતું, ઈ પૂરતું જ આવ્યું, વેકેશન પછી વયું જાય, એટલે પાછો એક નવો સ્ટાફ આવે, પાછો એને ટ્રેન કરો. એટલે ટ્રેન સ્ટાફને મેન્ટેન કરવા વોઝ વેરી હાર્ડ. એન્ડ આ તમારે એવી રીતે આ પ્રોફેશન છે ડેન્ટિસ્ટમાં, તો માઇન્ડમાં કેવા થોટ આવ્યો હતો કે આઈ વોન્ટ ટુ ક્વિટ ધીસ પ્રોફેશન? ક્વિટ કરવાનો થોટ નતો આવ્યો, પણ આજે મેં તને કીધું ને કે આજે મને ચેલેન્જ નડ્યો હતો કે ભાઈ મને બધા એમ કહેતા કે ભાઈ તમારું કામ તો સાહેબનો હાથ તો તમારાથી ફોરો હતો, તમારો કેમ હાથ આવો છે. એટલે એ મારો બિગનિંગ ફેઝ હતો જ્યારે મને લોકો આવું કહેતા, ત્યારે લો આપણે થોડાક થઈ જાય. પણ એ તો બધા પ્રોફેશન ને બધા માણસો બધાને જ થાય, એમાં ધેર ઇઝ નો યસ ઓર નો, બધાને લોઝ ને અપ્સ આવે છે. એટલે એ કેવો લો ટાઈમ આવ્યો હતો, પણ આઈ હેવ નેવર, એવું મને કોઈ દિવસ થોટ નથી આવ્યો કે હું પ્રોફેશન જ મૂકી દઉં. ઓકે. એન્ડ એક એવું તમારું લાઈફ લેસન જે તમારું ડેન્ટલ પ્રોફેશન તમને શીખવું હોય? કીપ સ્માઇલિંગ. કારણ કે અમારે એટલા બધા અલગ અલગ જાતના બધા પ્રોફેશનમાં એવા હોય જ, પણ એટલા અલગ અલગ માઇન્ડસેટના પેશન્ટ આવે, અલગ અલગ પ્રોબ્લેમ્સ લઈને આવે, અલગ અલગ બીક હોય. કોક કે મને ડેન્ટલ ચેર થી બીક લાગે છે, તમે મને અહીંયા જ જોઈ દો, બેસે જ નહીં બરોબર ને. કોક એમ કે તમે કઈ ઇન્સ્ટ્રુમેન્ટ વિના મને જોઈ દો, મને ઇન્સ્ટ્રુમેન્ટ થી બીક લાગે. એટલે એક વસ્તુ મેં શીખી કે ભાઈ હસતા મોઢે બધા જવાબ દો તો જ ચાલશે, નહીં તો નહીં ચાલે. કારણ કે તમે હવે ફ્રસ્ટ્રેટ થઈ ગયા તો યસ તમે તમારી ઓપીડી જ પૂરી ના કરી શકો, કામ તો અલગ રહી ગયું. ઓકે. અને તમારી આટલા આ પ્રોફેશનમાં તમે ઘણા ટાઈમથી એક્સપિરિયન્સ છો, કે એવી સર્જરી કે તમને યાદ રહી ગઈ છે કે હજી સુધી તમે ચેરિશ કરો? બહુ ટાઈમ પહેલા જ્યારે મેં ઇમ્પ્લાન્ટ શીખવાનું ચાલુ કર્યું હતું, અરાઉન્ડ 4-5 years બેક, ત્યારે હું અહીંયાથી એક ઇમ્પ્લાન્ટના કોર્સમાં ગયો હતો બરાબર ને. અને એ કોર્સમાં એવું હતું કે મારું ફર્સ્ટ ટાઈમ હું ઓન પેશન્ટ ઇમ્પ્લાન્ટ કરવાનો હતો બરાબર. અને જેવું અમે ઇન્સિઝન દઈને ખોલ્યું અને બોન જ નહોતું અંદર. ઓકે. એટલે એના રસ્તા હોય બોન ગ્રાફ્ટિંગ ને, પણ એ થોડુંક એડવાન્સ્ડ ઇમ્પ્લાન્ટોલોજીમાં આવે. હું ત્યારે જે બેઝિક શીખતો હતો. ઓકે. પણ ત્યારના મેન્ટર જે હતા ડોક્ટર અનિલ મન્નાગુટ્ટી સર હતા. ઓકે. હી વોઝ સો કોન્ફિડન્ટ એના પોતા ઉપર કે એને મને કીધું કે ઇન્સ્ટ્રુમેન્ટ મૂકતો નહીં, જે કરવાનું છે એ તારે જ કરવાનું છે. ઓકે. બરોબર. એટલે મેં મારી ફર્સ્ટ સર્જરીમાં બોન ગ્રાફ્ટિંગ એ કર્યું, પછી મેં મારી ફર્સ્ટ સર્જરીમાં ઉપર એના જે શીટ્સ ને નાખવાનું એ કર્યું, ને પછી સ્યુચરિંગ કર્યું. ઇટ વોઝ અ ચેલેન્જિંગ સર્જરી, પણ જે કરીને મને જે મજા આવી છે હું કોઈ દિવસ નહીં ભૂલું. કે એક જે બીક હોય ને આપણને કે ભાઈ આવું થશે, ને પછી એનાથી વધારે મોટું કંઈક નીકળે, બીક નીકળી જાય અને કોન્ફિડન્સ બૂસ્ટ. હા, કોન્ફિડન્સ તમારો બૂસ્ટ થઈ જાય કે ભાઈ આપણે વિચાર્યું નતું ને આવો ચેલેન્જ આવ્યો અને આપણે પાર કરી ગયા. એટલે ઈ ડિફિકલ્ટ હતો, પણ હવે નોર્મલ ઇમ્પ્લાન્ટ કરો એમાં તો તમારે નોર્મલ ઇમ્પ્લાન્ટમાં તમારે બીવું જ ના પડે. હાઉ ડુ યુ મેનેજ યોર પર્સનલ એન્ડ પ્રોફેશનલ લાઈફ?
પર્સનલ ને પ્રોફેશનલ લાઈફ થોડીક અઘરી છે મેનેજ કરવી 100%. તમે તમારા કામેથી નીકળો, એક આખું યુ અટેન્ડ અ ટાયરિંગ સેશન એટ યોર ક્લિનિક. તમે સવારના 9-10 વાગ્યાથી ગયા હો, વચ્ચે બપોરે આવો ના આવો કાંઈ નક્કી ના હોય. પછી જ્યારે 8 વાગે આવો તો તમારું ફેમિલી એવું એક્સપેક્ટ કરે કે તમે તમારો ફેમિલી ટાઈમ જે છે એમાં જે સવારના એનર્જી સાથે ગયા હતા એ જ એનર્જી સાથે તમે તમારો ફેમિલી ટાઈમમાં પાછા આવો. જે અઘરું છે પણ એની કી છે કે તમે તમારા કામના થોટ્સ, વર્ક રિલેટેડ આઇટમ્સ, એવું કે કોઈક દિવસ ક્લિનિકે બહુ કામ હોય તો ઘરે ક્લિનિકનું કામ લઈ ગયા, કે ક્લિનિકના થોટ્સ એ બધું મૂકીને જવાનું ઓકે ઘરે. આઈ ગેસ ઈ જ કી છે. તમે જો થોટ્સ લઈને ગયા કે ઓ આજે બહુ હેક્ટિક થઈ ગયું, મજા નથી આવતી, બરોબર ને, તો ના ચાલે. એટલે બેટર કીપ યોર પ્રોફેશનલ લાઈફ એટ યોર વર્ક પ્લેસ અને ફેમિલી ટાઈમ ઘરે તમે એવી રીતે દ્યો કે એ લોકોને એવું ના લાગવું જોઈએ કે પ્રોફેશન ઇઝ હિન્ડરિંગ પેશન્ટ ફેમિલી ટાઈમ. આજ કીધું તો એના ઉપરથી છે એમ કે તમારા ફેમિલીનો રોલ શું હતો તમારી આ જર્નીમાં, એઝ અ ડોક્ટર જર્નીમાં સપોર્ટિવ? મારા ફેમિલીનો બહુ મોટો રોલ, સ્ટાર્ટિંગ વિથ ઓબ્વિયસલી મારા ગ્રાન્ડફાધર. એનું એમ્બિશન, એને જે ઊભી કરેલી પ્રેક્ટિસ, એનું આટલું જૂનું ક્લિનિક, બરોબર, એનું મેનેજમેન્ટ સ્કિલ, એના ડીએનએ, એ મને બહુ કામ આવ્યા ટુ મેનેજ માય પેશન્ટ્સ. પેશન્ટને આજે કેમ જવાબ દેવો, કેવી રીતે એના ભેગી વાત કરવી, શું એને કયો તો ખરાબ લાગી જાય, શું ના કયો તો ના ખરાબ. આજે તમે પેશન્ટને સીધું એમ કહી દો કે ભાઈ તમારા મોઢામાંથી વાસ આવે છે તો પેશન્ટને થોડુંક ઓકવર્ડ થઈ જાય. તો એ તમારે થોડુંક ઇનડિરેક્ટલી થોડુંક ડેન્ટલ ટર્મ્સ યુઝ કરીને પેશન્ટને એવી રીતે કયો, બરોબર ને. પછી મારા ફાધરની મેનેજમેન્ટ સ્કિલ્સ, અમારું હજી બધું જ મારા ફાધર જ મેનેજ કરે છે. અમે ના હોય મેનેજ કરવામાં કે ભાઈ કોને કેટલો પગાર, શું ક્યાં કેવી રીતે ખર્ચો, નવું ઇન્સ્ટ્રુમેન્ટ લીધું તો એનું પેમેન્ટ કેવી રીતે, શું, એ બધું મારા ફાધર. એટલે એ ભલે કરતા બધું હોય પણ આપણને આવડવું જોઈએ. હવે ને એટલે ઈ કીપ ટીચિંગ મી. ઈ મને કોન્સ્ટન્ટ એમ કહેતા હોય કે જો આ હું આવી રીતે કરું છું, આ તારે આવી રીતે જ કરવાનું છે. અને મેઇન આ ક્વેશ્ચનમાં ધ મેઇન કેરેક્ટર ઇઝ મારા મમ્મી. એને મને બધું જ એને શીખડાયું છે ક્લિનિકમાં, સ્ટાર્ટિંગ ફ્રોમ કેવી રીતે વર્ક, શું વર્ક એથિક્સ, કેવી રીતે પેશન્ટને કમ્ફર્ટેબલ કરવું, બીતું હોય તો શું કરવું, કેવી રીતે કોઈક દિવસ કંઈક સર્જરીમાં વાર લાગી, કંઈ કોમ્પ્લિકેશન આવ્યું તો કેમ હેન્ડલ કરવું. એટલે આજે જે ડેન્ટિસ્ટ હું છું એ ટોટલી મારા મમ્મીએ મને બનાવ્યો છે. એન્ડ આના ઉપરથી એક ઊંધો ક્વેશ્ચન પૂછો કે ઇફ યુ વેરન્ટ ડેન્ટિસ્ટ તો તમે શું હોત? બહુ અઘરો સવાલ છે. બટ ઇફ આઈ વોઝન્ટ અ ડેન્ટિસ્ટ, મારી હોબી કયો ને તો મારી મોટો ફિલ્ડમાં છે. લાઈક આઈ લવ બાઇક્સ અને કાર્સ. મને બહુ જ શોખ છે, બરાબર ને. તો જો હું ડેન્ટિસ્ટ ના હોત તો આઈ વુડ બી, મને એવું લાગે છે કે હું કંઈક રેસિંગ ફિલ્ડમાં હોત. આઈ ડોન્ટ નો વોટ ટાઈપ, કઈ ટાઈપની રેસિંગ, પણ એવા કંઈકમાં હોત આઈ ગેસ. એન્ડ આપણે એક ડેન્ટિસ્ટ ફિલ્ડ છે એમાં ઘણી મિસ્ટેક્સ હશે, તો તમારા એમ એક્સપિરિયન્સથી કોમન ડેન્ટલ મિસ્ટેક કે જે વધારે પડતા માણસો ફોલો કરે જ છે દરરોજમાં? ડેન્ટલ મિસ્ટેક ના કહી શકો, પણ લોકોને એમ છે કે ભાઈ મોઢું એટલે દાંત, બરોબર ને, એટલે એને એમ છે કે દાંત સાફ કરી નાખ્યા તો આપણું મોઢું સેફ છે. પણ એવું નથી. મોઢામાં દાંત સિવાય ઘણું બધું, પેઢા હોય, જીભ હોય, બરોબર ને. તો આ બધું, આમાં ટંગ ક્લિનિંગ એક બહુ, મને એવું લાગે છે કે બહુ ટોપિક પાછળ રહી ગયો છે, લોકો એટલું ધ્યાન નથી દેતા. આજે ટંગ ક્લિનિંગ લોકોને શું છે કે અમે 1 મિનિટની જગ્યાએ 4 મિનિટ બ્રશ કરીને તમારા દાંત એકદમ સાફ થઈ જાય, જેવું નથી. બરાબર, બ્રશિંગ ટાઈમ 30 to 40 સેકન્ડ્સથી વધારે ના હોવો જોઈએ. લોકોના બ્રશ 15-20 દિવસમાં ઘસાઈ જાય, એટલું ઇન્ડરસ બ્રશિંગ કરે એ લોકો, કેટલો ફોર્સથી. એ બધું ખોટું છે, એવું નહીં કરવાનું. ટંગ ક્લિનિંગ ઇઝ મસ્ટ. ટંગ ક્લીન રાખો તમે તો એનાથી ઘણી બધી માઇક્રોબિયલ એક્ટિવિટીઝ ને ઘણું બધું મોઢામાં સારું છે. આ એક ન્યૂ કોન્સેપ્ટ હતો મારી માટે પણ, કે મને પણ જાણવા મળે કે ધીસ ઇઝ સમથિંગ ન્યૂ. સો આપણે એવી રીતે એમ હોય કે બધા વિચારતા હોય કે સુગર એટલે કે ખાંડ એવી રીતે છે કે એ વિલનનો રોલ પ્લે કરે છે, તો એ સાચી વાત છે? ખાંડ વિલન તો છે, એમાં ના નથી, પણ એવું નથી કે મેઇન વિલન ખાંડ છે. એ વિલનની આખી ગેંગ છે, બરાબર ને, બધાનો ઇક્વલ રોલ છે.
આજે તમે એમ કહો કે મેં ખાંડ બંધ કરી દીધી, હવે મને કાંઈ નહીં થાય હા. દાંતમાં મોઢામાં, એવું નથી. ઓકે એવું. ને આજે વિલન, મેઇન વિલન કોને કહેવાય કે એના જવાથી બધું સરખું થઈ જાય અને મેઇન વિલન કહેવાય. એટલે હું ખાંડ બંધ કરવાથી આઈ ડોન્ટ થિંક એટલો બધો ફેર પડી જાય. ફેર પડે આજે નાના છોકરાઓમાં જે આજે કેરીઝ થાય છે, જે દાંત સડે છે હા. નાના છોકરાઓમાં, એ મોટા ભાગના આપણે પેરેન્ટ્સ ને પૂછીને એટલે ઈ એમ કહે કે બોટલમાંથી દૂધ પીવે અને રાતના દૂધ પીતા પીતા સુઈ જવાની આદત છે. Okay. દૂધમાં નાની મોટી ખાંડનું એમાઉન્ટ હોય જ, હોય જ. કોક એડેય કરતું હોય, પણ મોટા ભાગના બાળકોમાં કોઈ ખાંડ નાખે નહીં, સાદું દૂધ જ પીતા. એમાં એક એમાઉન્ટ ઓફ ખાંડ હોય, બરોબર. હવે ઈ આખી રાત દાંત ઉપર ચોટેલી રહે, ઓકે. બરોબર ને. એટલે 100%. પણ ખાંડ સિવાય ઘણા બધા ટોબેકો અબ્યુઝ છે, યસ. બરોબર ને, એસિડિક આઇટમ્સ છે, બરોબર, કાંઈ પણ એરિએટેડ ડ્રિંક્સ છે, ઓકે. બરોબર. કોક વાર બારે ગયા પી લીધું, બરોબર, પણ રેગ્યુલર યુઝ કેન મેક ધેમ વિલન. Okay. And at what age should parents take their children to a dentist for first time? કોઈ એવી પર્ટિક્યુલર એજ નથી, પણ પહેલો દાંત આવતો દેખાય ને એટલે એકવાર એક ડેન્ટિસ્ટ પાસે બતાવી આવું છે કે ભાઈ પહેલો દાંત આવે છે તો Okay. તમે એકવાર જોઈ લો, બધું બરોબર છે. અને પહેલો દાંત ના આવ્યો તો મેક્સિમમ પહેલા બર્થડે સુધીમાં, પહેલા બર્થડે પહેલા તમારે એકવાર એક ડેન્ટલ વિઝિટ લેવી જોઈએ. એના ઘણા બધા ફાયદા છે. કાંઈ ડેન્ટલ અનોમલી હોય કે કાંઈ એબનોર્માલિટી હોય ચાઇલ્ડમાં અંદર, હા. બરોબર ને, એ તમે જેટલી વહેલી ડિટેક્ટ કરો ઇટ ઇઝ મચ બેટર. તમે જેટલી મોડી ડિટેક્ટ કરો એટલું વર્ષ થઈ બસ જશે. થઈ જાય. એટલે કોઈ પણ ડેન્ટલ વિઝિટ તમે અર્લી લ્યો ને તો એનો કોઈ ગેરફાયદા નથી, ઓકે. બરોબર ને, પણ મોડીના ઘણા ગેરફાયદા છે. હવે આજે પેશન્ટને જો હું કઈ નીકળું તો પ્લાનિંગ ની ખબર પડે. આજે હું કોઈક પેરેન્ટ્સ ને કહી દઉં ભાઈ તમારા છોકરાને 18 વર્ષે આડાઅવડા વાંકા ચૂકા દાંત આવવાના છે, Okay. તમારે વાર બંધાવવા જ પડશે, બરોબર. તો એનો અત્યારના સમજી લ્યો 50, આપણે એવું એક એક્ઝામ્પલ પકડી લઈએ, 50,000 જેવો ખર્ચો છે, ઓકે. બરોબર ને. હવે આજે મોસ્ટ ઓફ ધ ફેમિલીઝ ને પોસાય. આજે કોઈક ફેમિલી એવા હોય કે જેને તમે એમ કહો કે 50,000, એટલે એને એમ થાય કે ભાઈ મારે આના માટે તો વર્ષ એક દિવસ પ્લાનિંગ કરવું પડે. Okay, હા. તમે આને 18 વર્ષ પહેલા જ કહી દો તો planning એવી રીતે તો ઈ પ્લાનિંગ એને એટલો બધો સારો ટાઈમ મળે પ્લાન કરવાનો કે 18 વર્ષે પછી સીધા રેડી જ હોય કરાવવા માટે. મેન્ટલી રેડી થઈ જાય, પેઇંગ કેપેસિટી થી એ રેડી થઈ જાય, બરાબર ને. એટલે આવી એનોમલી ડિટેક્ટ કરવામાં બહુ જ સારું. એટલે લેવું જ જોઈએ એક ડેન્ટિસ્ટ કન્સલ્ટેશન તમારા ચાઇલ્ડ. ચિલ્ડ્રન નું તો આપણે સમજ્યા, બટ એડલ્ટ્સ ને એમ રેગ્યુલરલી કેટલા ટાઈમ ઇન્ટરવલ્સમાં વિઝિટ કરવું છે? જો રેગ્યુલર ઓન ટાઈમ ઇન્ટરવલ 3 months છે, જે બુકિશ નોલેજ છે, પણ આપણે આમ જોવા જઈએ તો 6 months એ તમે એક ડેન્ટલ ફોલોઅપ લેવું છે, ઓકે. બરોબર ને. આ આપણે ઇન્ડિયામાં કેવું છે કે નો પેઇન નો ડેન્ટિસ્ટ. જ્યાં Okay. સુધી દુખે નહીં, દાંતનો ભાગ તૂટી ગયો, દુખે છે ના તો જવાની જરૂર નથી, બરોબર ને. પણ તમને દુખતું હોય ને દાંતમાં કાંઈ ના હોય ને તો એ પેશન્ટ આવે તમારી પાસે, કઈ મને દુખાવો થાય છે તમે કંઈક કરો. અમારી પાસે પેશન્ટ આવે ઈ આખો કાળો સડેલો દાંત લઈને આવે, અમે એને પૂછી કે કેમ આટલો ટાઈમ ના આવ્યો, કે દુખતું નતું. ઓકે. બરાબર ને. તમે 6 મહિને વિઝિટ લેતા હો તમારા રેગ્યુલર ડેન્ટિસ્ટ પાસે, તો તમારા ડેન્ટિસ્ટ ને ખબર હોય કે ભાઈ આ દાંતમાં પહેલા આટલું કાળું કાણું હતું, હવે આવડું થઈ ગયું છે, બરાબર ને. તો એ તમારું સાવ રૂટ કેનાલમાં જવા પહેલા ફિલિંગ થી જ પતી જાય, ઓકે. ફોર એક્ઝામ્પલ, બરાબર ને. તમે જેટલું ડેન્ટલ ફોલોઅપ્સ લેતા રહ્યો તમારી ડેન્ટલ ટ્રીટમેન્ટ મિનિમાઇઝ થતી જાય. ને એક એવી અંડરરેટેડ ટીપ ઓરલ હાઇજીન માટે કેમ જે કોઈ આના વિશે વાત જ નથી કરતો, કે જે ઈઝી ટુ ટીપ છે કે બધા લઈ શકે. હા, ડેન્ટલ ફ્લોસિંગ ઓકે. એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આજે નાના મોટા તમે ગમે એટલી સફાઈ રાખો પણ તમારા દાંત વચ્ચે નાની મોટી ઇન્ટરડેન્ટલ સ્પેસીસ હોય, બરોબર ને, જ્યાં જમવાનું ગળી જતું હોય, એ તમારા કોકડા ને બ્રશિંગ થી ના નીકળતું હોય, Okay. એમાં ફ્લોસિંગ હેલ્પ કરે. ઓકે. ફ્લોસિંગ ઇઝ અ માઇક્રોબિયલ થ્રેડ આવે, બરાબર ને. એ થ્રેડ થી તમારા બે દાંતની વચ્ચેનું જેટલું કચરો, હા. ફૂડ આઇટમ્સ, બરાબર ને, એવું ફસાયેલું હોય એ ફ્લોસિંગ થી. તો ફ્લોસિંગ કરે છે ફોલો, હવે અવેરનેસ આવતી જાય છે, પણ ફ્લોસિંગ ઇઝ અંડરરેટેડ ટીપ છે, બહુ ઓછા લોકો ફોલો કરે. ઓકે. એન્ડ જે ડેન્ટલ હેલ્થ છે એ આપણા ઓવરઓલ બોડી હેલ્થને અફેક્ટ કરી શકે આ વસ્તુ? હું તમને એમ કહું કે તમારા ઘરના એન્ટ્રન્સ પાસે કચરો છે, બરોબર, અને એમાં ત્યાંથી લોકો અંદર આવે તો શું Okay. થાય? બધો કચરો એના ભેગો અંદર આવે, બરોબર. એટલે તમારું મોઢું જે 99.99% આઇટમ્સ જે આપણા શરીરમાં કરે છે એ થ્રુ ઓરલ કેવિટી છે, યસ, ડન. બરાબર ને. ભાઈ નાનું મોટું આજે ડસ્ટ ને એવું બધું નાકથી ને જાતું હોય અલગ, બટ 99.9 હવે તમારી જે એન્ટ્રન્સ છે
ઈ જ તમે ક્લીન ના રાખતા હો, Okay. બરોબર ને, પછી તમે આજે કાલે તમે ક્લીન ના કર્યું, આજે નવું જઈમાં એના ભેગું જૂનું ચોટેલું જમવાનું પેટમાં જાય, ઓકે બરોબર ને, ઈ પેટમાં જાય એટલે એસિડિક એક્ટિવિટીઝ વધી જાય, એસિડિટી ના પ્રોબ્લેમ્સ, Okay. બરોબર. એટલે આજ કીપિંગ યોર એન્ટ્રન્સ ક્લીન ઇઝ મસ્ટ, વેરી મસ્ટ. આપણે જનરલી અમે એવી રીતે વાત સાંભળી છે કે ઇન્ડિયામાં ડેન્ટલ ટ્રીટમેન્ટ ઇઝ કન્સિડર્ડ એક્સપેન્સિવ, તો આ સાચું છે એમ? ડેન્ટલ ટ્રીટમેન્ટ એક્સપેન્સિવ છે એવું હું ના નથી પાડતો. તમે આજે ઇન્ડિયન પોપ્યુલેશન જે વિચારે છે એ ખોટું નથી, 100% એક્સપેન્સિવ છે, પણ એડવાન્સમેન્ટ એટલા આવી ગયા ઓકે છે. ધેર આર એટલા બધા ડેન્ટલ એડવાન્સમેન્ટ ચાલે છે. તમે આજના ઇન્સ્ટ્રુમેન્ટ જોવો એટલા કોસ્ટલી, પણ એટલા ટેમ્પટિંગ હોય ને કે આજે બધા ડેન્ટિસ્ટને એમ હોય કે હું મારા પેશન્ટને આ એડવાન્સ ટેકનોલોજી દઉં તો વાય નોટ, એને સહુલિયત પડતી હોય તો. Okay. બરોબર, આજે ઓલું મોઢામાં જે નાખીને ઇમ્પ્રેશન લેતા એની જગ્યાએ આજે સ્કેનર આવી ગયું છે, બરોબર ને, પણ સ્કેનર્સ આર એક્સ્ટ્રાવેગન્ટલી કોસ્ટલી, બહુ કોસ્ટલી આવે, બરોબર. એટલે આ બધું જો જે ડેન્ટિસ્ટ આ બધું ના કરતા હોય ને કોસ્ટલી ટ્રીટમેન્ટ કરતા હોય એ નથી બરોબર. પણ જે ડેન્ટિસ્ટ તમને આ બધું પ્રોવાઈડ કરતા હોય અને ટ્રીટમેન્ટ કરતા હોય તો હા, એના કોસ્ટ રાઈઝ થયા છે, બરોબર ને. પણ આજે ડેન્ટલ ટુરિઝમ તમે જોવો, જે એનઆરઆઈઝ આવે છે બહારથી, ઓકે અમારે એક પર્ટિક્યુલર સીઝન હોય કે ભાઈ આ સીઝન થી આ સીઝન અમારે એનઆરઆઈઝ આવતા હોય, બરોબર ને. એ જે એનઆરઆઈઝ બહારથી આવે છે, એ એનઆરઆઈ અહીંયા આવે, એ પ્લેનની ટિકિટ આ બધું કર્યા પછી એ ત્યાંની ટ્રીટમેન્ટ કરતા અહીંયા એના પૈસા બચે. ઓકે એટલે આના બે આન્સર્સ છે, બરોબર. હવે આમાં તમે રૂરલ એરિયા આમ બારે જાવ ક્યાં ગામ, તો અહીંયા નથી કોસ્ટલી ડેન્ટલ ટ્રીટમેન્ટ, ત્યાં બધા સાવ નોમિનલ ચાર્જીસ ઉપર જ કરે, બરોબર ને. પણ આજે તમે આમ બાજુ આવો અહીંયા ગામમાં તો 100% કોસ્ટલી થઈ જાય, પણ કમ્પેરિઝન ટુ ધ વર્ક ક્વોલિટી જે મળે છે કોસ્ટલી ડેન્ટલ ટ્રીટમેન્ટમાં, આઈ ડોન્ટ થિંક એટલી એક્સપેન્સિવ છે. ઓકે. ને આપણે જનરલી છે ને હમણાં એવી રીતે એમ બધા વિચારતા હોય છે કે અમુક ડેન્ટિસ્ટ પાસે જશે ને તો ખોટા ખર્ચા કરાવશે, તો આ વસ્તુ સાચી છે કે એમ બધાના માઇન્ડસેટ એવી રીતે વર્ક કરતા હોય હ્યુમનના? નો નેમ્સ બટ અ બિગ કોન્ટ્રોવર્શિયલ ક્વેશ્ચન. હવે જો એક પેશન્ટ થી ને કોઈ ડેન્ટિસ્ટ નું નામ એવું ના થાય, બરોબર. આજે એક માણસ કહે ને તે હું આખું ગામ માની નથી લેવાનું, અને જો ડેન્ટિસ્ટ નું એવું નામ છે તો એનો મતલબ કે એવું કંઈક કરે છે, બરોબર ને. કારણ કે આજે તમારી ઇમેજ તમે પોતે બનાવો, બરોબર. આજે એવું નથી કે એવું નથી કહેતો કે મારા ક્લિનિકે કોઈ દિવસ પ્રોબ્લેમ્સ નથી થયા, બધાના ક્લિનિકે પ્રોબ્લેમ્સ થતા હોય, બટ આજે ગુડવિલ, આજે કોકને જઈને કે હું મારા ક્લિનિક નું નહીં, કોઈ પણ એક ક્રેડિટેબલ ક્લિનિક હોય જામનગર, બરોબર ને, કે એ આટલું સારું ચાલે છે, આટલા વર્ષથી છે, બરોબર, અને કોક જઈને એમ કે આ ક્લિનિકમાં ખોટા ખર્ચા કરાય, તો એવું કોઈ એક જણા જ નહીં માને. જો તમારી પાસે એવા તમે 20-25 પેશન્ટ ને એવો એક્સપિરિયન્સ કરાવ્યો, બરોબર, અને પછી 20-25 લોકો એવું બોલે છે તો એનો મતલબ એ ખોટું નથી, બરોબર ને. એટલે હા, 100% એવા ક્લિનિક્સ આજે અમારી પાસે તો પેશન્ટ આવે, અમને બધી સ્ટોરી કહેતા હોય કે સર અમને તો અહીંયા આવી રીતે કીધું, તમે 2 દાંતમાં ટ્રીટમેન્ટ કીધી, અમને તો 7 દાંતમાં સમજાવ્યું, બરોબર. પણ હવે આ ફિલ્ડ એવું છે કે ઈ ડેન્ટિસ્ટે પ્રિવેન્ટિવ સમજીને વિચાર્યું હોય, કઈ કરાયું હોય કે ભાઈ આ દાંતમાં નાનો મોટો પ્રોબ્લેમ દેખાય છે, ફ્યુચરમાં વધી ના જાય એના માટે અત્યારના આપણે એને રોકી દઈએ. પણ આજે ઈ ડેન્ટિસ્ટ એ પેશન્ટની ઇકોનોમી સમજવી જોઈએ, બરોબર ને, કે આજે ઈ પેશન્ટ તમારી પાસે આવ્યું છે, પેશન્ટ આજે એક બજેટ પ્લાનિંગ બધા જ કરતા હોય, બરોબર. હવે એને તમે આવી રીતે કરો એટલે ઓબ્વિયસલી પેશન્ટ થોડું નારાજ થઈ જાય, એને પોતાને એમ થાય કે આપણી પાસે આપણી ટ્રીટમેન્ટના પૈસા નથી, બરાબર. આવું તમે પેશન્ટને ફીલ કરાવો અને પછી આવો જો તમે હું પ્રિવેન્ટિવ જ કરતા હો તોય તમારું નામ નથી જ બગડવાનું, પણ જો 20-25-30 જણા કે ગામમાં એવું નામ થઈ ગયું તમારું, એનો મતલબ કે તમે કંઈક ખોટું તો કર્યું. એન્ડ આના ઉપરથી એક કોસ્મેટિક ડેન્ટિસ્ટ્રી વર્ડ છે, તો એ કોન્ફિડન્સ બૂસ્ટર છે કે માર્કેટિંગ ટાઈપ માટે આ વર્ડ બધા એક બાર આપ્યો છે વધારે? ના, જરાય માર્કેટ ઈ વસ્તુને લઈને લોકો માર્કેટિંગ કરે છે, એની ના નથી પાડતો, પણ ઈ વસ્તુ માર્કેટિંગ માટે નથી. 100% આજે કોસ્મેટિક ડેન્ટિસ્ટ્રી બહુ જ મોટો રોલ પ્લે કરે છે. આજે તમે ભણ્યા ગણ્યા, તમે બધું કર્યું, બરોબર, તમે આવું કંઈક તારા જેટલું ટેલેન્ટ હોય કોકમાં, બરોબર, એને આવી રીતે પોડકાસ્ટ બનાવો હોય, પણ એને એમ થતું હોય કે ભાઈ મારું અપિયરન્સ મને રોકે છે, બરોબર ને. એ વાંકા ચૂકા દાંત ના બધું બહુ કોમન થઈ ગયું છે, બરોબર.
તો 100% જો એકવાર એના દાંત સીધા થઈ ગયા, એને મિરરમાં જોઈને બોલવાનો કોન્ફિડન્સ આવી ગયો, એને એમ થયું કે ના ભાઈ આ તો એકદમ સરસ હું બોલી શકું છું, બરાબર ને, તો એનો 100% કોન્ફિડન્સ બૂસ્ટ કરશે એ વસ્તુ. એટલે કોસ્મેટિક ડેન્ટિસ્ટ્રી ઇઝ અ બિગ સ્ટેપ અપ. તમને એમ લાગતું હોય તમારે, અને આમાં એવું તો છે નહીં કે ગયા તો કરાવવું જ પડે. ઓકે તમે સમજો, તમને આજે હું તો મોકઅપ દેખાડું પેશન્ટ કે ભાઈ આમાંથી આવું થઈ જશે, ઓકે બરાબર ને, એટલે 100% કોસ્મેટિક ડેન્ટિસ્ટ્રી ઇઝ અ કોન્ફિડન્સ બૂસ્ટર 100%. આ ડેન્ટલ ઇન્ડસ્ટ્રી સેચ્યુરેટ થઈ ગઈ છે કે એમાં પોટેન્શિયલ થઈ છે, હ્યુજ પોટેન્શિયલ? યસ એન્ડ નો છે, બરાબર ને. સેચ્યુરેશન છે. આજે તમે આપણે જામનગરનું એક્ઝામ્પલ લઈ લે તો આંકડા ભૂલી જા, પણ બહુ બધા ડેન્ટલ ક્લિનિક્સ, ટુ મેની. આમ એક બે એરિયામાં તો તું જો તો એક કોમ્પ્લેક્સમાં એક ખૂણે એક હોય ને બીજા ખૂણે બીજું હોય, બરાબર ને. એટલે સેચ્યુરેશન છે, પણ એની સામે આ તો રૂરલ એરિયાઝ જો અમુક જગ્યાએ ત્યાં છે જ નહીં ડેન્ટલ ક્લિનિક. યસ, બરાબર ને. એટલે ઇન્ડિયામાં સેચ્યુરેશન આવી ગયું એવું નહીં કઈ, પણ 100% મેટ્રો સિટીઝ છે. આપણું તો ના આવે એમાં, પણ મેટ્રો સિટીઝ છે, બરોબર, એમાં તો 100% સેચ્યુરેશન છે. અને બીજું ઈ કે આજે સેચ્યુરેશન એટલે નથી કે લોકોની નીડ્સ વધી ગઈ, લોકોની ડેન્ટલ અવેરનેસ વધી ગઈ, ટ્રીટમેન્ટ કરાવવા વાળા લોકો વધી ગયા. જે પેલા જૂનો આંકડો એવું હતું 10% કરાવતા, તો હવે એવું છે કે 70% કરાવે, બરોબર ને. એટલે લોકોને જે આવી નાના જે કામ કરીને પૈસા જે અત્યારના મળી જાય છે, બરોબર, છૂટક કામ દે આપણે કઈ, ઈ પેઇંગ કેપેસિટી કેટલા લોકોની વધી ગઈ, એટલે પેશન્ટ વધી ગયા. એટલે આઈ ડોન્ટ થિંક સેચ્યુરેશન આવ્યું છે, પણ આવી જશે વેરી સૂન. એન્ડ જનરલી અત્યારે કેવું છે કે ઓનલાઈન બધું હાલે છે, તો ઓનલાઈન ડેન્ટલ એડવાઇસ બધાને ફોલો કરવી જોઈએ. ઇન્ફ્લુએન્સર અમુક બધા ટિપ્સ આપતા હોય તો એ બધા પર રિલાય કરવો છે કે એકવાર વિઝિટ કરવી જોઈએ ડેન્ટિસ્ટ? આ વસ્તુ એવી છે કે તમારે ક્રેડિબિલિટી જોવી પડે. તમે ઓનલાઈન એડવાઇસ લ્યો છો, પણ ક્યાંથી લ્યો છો, બરાબર. તમે આજે કોઈ બહુ સારા ક્લિનિકનું પેજ ફોલો કરતા હો કે જે ઘણા બધા સમજી લે કે કપલ ઓફ યર્સથી છે આ ફિલ્ડમાં, બરાબર. હવે ઈ કંઈક એના ઓનલાઈન પેજ ઉપર કંઈક પોસ્ટ કરે તો એની ક્રેડિબિલિટી છે, બરોબર, એ તમારે ફોલો કરવું જોઈએ, એમાં જરાય ના નથી, બરોબર. પણ આ ઇન્ફ્લુએન્સર્સ વાળું થોડુંક કોન્ટ્રોવર્શિયલ. ઇન્ફ્લુએન્સર્સ ઘણી વાર એવું હોય કે ઇન્ફ્લુએન્સર્સ ને એક પેઇડ સ્ક્રિપ્ટ આપી કે ભાઈ તમારે આ બોલવાનું છે, બરોબર. દે આર નોટ એસોસિએટેડ વિથ ધીસ ફિલ્ડ, આ ફિલ્ડમાં નથી લોકો, એટલે દે ગેટ પેઇડ, ઈ બોલે, અને આજે એને ફોલો કરતી જે ઈ લોકોનો જે ફોલોઈંગ હોય હેન્ડલ ઉપર જેટલા હોય એના, ઈ લોકો ઈ ફોલો કરવા માંડે. ધેટ ઇઝ આઈ થિંક અ લિટલ બીટ રિસ્કી, બરાબર ને. હું એવું નથી કહેતો કે ખોટી જ આપે છે એ લોકો, પણ તમારા ક્લિનિશિયન ઇઝ ધ રાઈટ પર્સન. તમે એમાંથી શીખો, પણ કરતા પહેલા એકવાર પૂછો. ઓકે. એન્ડ અત્યારે કેવું છે કે ડેન્ટિસ્ટમાં ઘણા બધા વર્કિંગ મેડિકલ સ્ટુડન્ટ્સ જાય છે, તો તમારા આટલા ટાઈમના એક્સપિરિયન્સથી ટોપ 3 એડવાઇસ છે ન્યૂ ડેન્ટિસ્ટને તમે આપી શકો? સૌથી પહેલી એડવાઇસ કે પહેલા 5 વર્ષ પૈસા ભૂલી જાઓ. ઓકે. ડોન્ટ બી મની માઇન્ડેડ. તમારી જો પ્રેક્ટિસ સ્ટાર્ટ કરીને તમે પહેલેથી જ મની માઇન્ડેડ રહ્યા તો લોંગ લાસ્ટિંગ પ્રેક્ટિસ આઈ ડોન્ટ થિંક કે તમે કરી શકો. કારણ કે તમે સ્ટાર્ટિંગમાં યુ હેવ ટુ ગીવ કેશ ફ્લો. આજે તમે ડેન્ટલ પ્રેક્ટિસ સ્ટાર્ટ કરશો, ઓબ્વિયસલી તમે 100% પોટેન્શિયલથી સ્ટાર્ટ નહીં કરો. સિવાય કે હું ફેમિલી બેકગ્રાઉન્ડ હોય કે ભાઈ કોઈ બહુ મોટા ફેમિલીનો છોકરો હોય, એ બધું લઈને બેસશે, એને પ્રોબ્લેમ નથી કેશ ફ્લો ને. પણ આજે જે મેજોરિટી જે બેસે છે નવું સ્ટાઇલ, એ લોકોને હું બેકગ્રાઉન્ડ નતો થયું, બરોબર ને. એટલે ઈ જ્યારે બેસે ત્યારે એ થોડીક મોંઘી વસ્તુઓ પાછળ રાખે પ્લાનિંગમાં, કે ભાઈ પેલા 6 મહિના ક્લિનિક મારું આવું સારું ચાલી જાય, પછી હું આ મોટું એક્સરે મશીન લઈશ, પછી ધીમે હું સ્કેનર લઈશ, પછી સારું મારું સ્ટરલાઇઝેશન અપડેટ કરીશ. એટલે પેલા મની માઇન્ડેડ નહીં, લેટ ધ કેશ ફ્લો. તમે તમારી પ્રેક્ટિસ વધારો. સેકન્ડ, મેનેજ યોર સ્ટાફ. ઓકે. એનાથી પહેલેથી જ બોસિઝમ, તમારો સ્ટાફ આવ્યો પહેલા જ 2 મહિના ખીજાવા માંડ્યા, કેમ નતા આવડતું, એ લોકોએ નવા શીખવા દો, બરોબર. અને થર્ડ, પેશન્ટ. ટ્રીટ ધેમ એઝ ગોડ. ઈ આવે એટલે ઈ કી એમ એનું સાંભળો. તમારું નોલેજ બધું જાળવા નહીં માંડવાનું, સાંભળો પેશન્ટને શું કહે છે, શું પ્રોબ્લેમ છે. આજે પેશન્ટ આવ્યું હોય દાંતના દુખાવા માટે, તમે 2000 ના દાંત સાફ કરી દો, અને એ પેશન્ટ 2000 દઈને બહાર નીકળે, ભાઈ એને એમ થાય કે આ તો આપણે જે પ્રોબ્લેમ હતો એ તો સોલ્વ જ ના. એટલે લિસન ટુ યોર પેશન્ટ્સ. ને જે નવા ડેન્ટિસ્ટ હોય એ બધા ડાયરેક્ટ ક્લિનિક ઓપન કરવો છે કે થોડીક પ્રેક્ટિસ લેવી જોઈએ બહાર જઈને? લેવી છે. ડાયરેક્ટ ક્લિનિક ઓપન કરવાના તો ઘણા બધા ડ્રોબેક્સ છે.
તમને કાંઈ ખબર જ નથી. Okay. તમને આજે હું ડ્રાઇવિંગ સીટ ઉપર બેસાડી દઉં ગાડી, કાંઈ પણ એક્સપિરિયન્સ વિના, ખાલી કહી દઉં કે બ્રેક, એક્સિલરેટર, ક્લચ છે, આને આમ કરવાથી આગળ જાય ને આને આમ કરવાથી પાછળ જાય, હલાવ. Okay. બરાબર, તમે શીખી જાશો પણ શીખતા શીખતા ગાડી 4 બાજુથી ઠોકાઈ ગઈ છે. Okay. Yes. બરાબર ને? એટલે આઈ થિંક પહેલા એક એક્સપિરિયન્સ લેવો તો પ્રાઇવેટ લ્યો તમે, ગવર્મેન્ટમાં એટલું ના એક્સપિરિયન્સ મળે, પણ એક પ્રાઇવેટનો એક્સપિરિયન્સ લેવો તો ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એન્ડ ડેન્ટિસ્ટ બધા પ્રોફેશનમાં છે, એમને બિઝનેસ કેવી રીતે ચલાવો, માર્કેટિંગ, બ્રાન્ડિંગ, એ બધી વસ્તુ શીખવી જોઈએ કે પછી એની માટે બધું હાયર કરવું જોઈએ? જો આજે નવું જે બેસે ક્લિનિક લઈને, એની પાસે મેં આ પહેલા જે કીધું એવી જ રીતે એની પાસે કેશ ફ્લો નથી હોવાનો. યસ. બરાબર ને? એટલે આઈ થિંક કે એક સ્ટાર્ટિંગ ફેઝમાં તમારે બધું શીખી તો લેવું. ઓકે. બરાબર, યુ આર નોટ પ્રોફેશનલ. આજે મારે કાંઈ પણ માર્કેટિંગ કરવું હોય, બરાબર, આજે મારે કાંઈ પણ કન્ટેન્ટ બનાવવું હોય મારા ક્લિનિકના પેજ માટે, તો 100% આઈ એડવાઇસ કે હાયર કરો. પણ એકવાર તમે શીખી લ્યો, બરાબર, આજે તમારી પાસે તમારું, તમે એમ કહી દીધું પહેલે દિવસથી સ્ટરલાઇઝેશન માટે સ્ટાફ રાખી દીધો, બરાબર, હવે કોઈક દિવસ ઈ ના આવ્યો અને તમને કઈ આવડતું જ નથી, બરાબર, તો સ્ટરલાઇઝેશન તો એવી પ્રોસેસ છે કે સ્ટરલાઇઝેશન વિના અમારું ક્લિનિક ચાલુ જ ના કરી શકે. ઓકે. બરાબર, તો એકવાર મને એમ કે શીખી લેવું જોઈએ, પણ વન્સ તમને એમ થઈ ગયું કે હવે બધું બરોબર છે ને આઈ કેન હાયર સમવન, ઈ પછી હાયર કરવું છે. પછી એ જો પૈસા બચાવવા પોતે કરી રાખો તો ઇટ ઇઝ નોટ પ્રોફેશનલ. એન્ડ ડેન્ટલ પ્રોફેશન ઇવોલ્વ થઈ ગયું છે તમારી પર્સનલ લાઈફમાં ઇન ધ લાસ્ટ 5 to 6 yearsમાં? બહુ ઘણું બધું. 5 years નહીં પણ આમ છેલ્લા 10 વર્ષમાં બહુ એડવાન્સમેન્ટ, આમ અલગ જ લેવલ ચાલે છે, હાઈવે જ રાખે છે. ધેર ઇઝ નો સ્ટોપિંગ. તમે હજી તો એક ટેકનોલોજી ભેગા એડેપ્ટ થતા હોય ત્યાં તો પાછી નવી ટેકનોલોજી પાછળ આવીને ઊભી હોય અને બધું બહુ જ ઈઝી થતું જાય છે. એઆઈ આવી ગયું છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇઝ ઓલ્સો એન્ટરિંગ. કે ભાઈ તમે બેંગ્લોરમાં બેઠા બેઠા બેસ્ટ સર્જન તમારી અહીંયા સર્જરી કરી, બરાબર ને? એટલે આવું બધું ડેવલપ થાય છે. હું નથી કહેતો આવી ગયું છે, પણ હા, એડવાન્સમેન્ટ તો ઘણા બધા છે, 100%. એક એવું આપણે ક્વેશ્ચનનું તમને પૂછું કે આટલા ટાઈમથી ઘણા પેશન્ટ્સ તમે ટ્રીટ કર્યા, એક પેશન્ટે એવો કઈ ક્વેશ્ચન પૂછ્યો હતો કે તમને હસવું આવી ગયું હતું, કે જે યાદ જ રહે, કે આવા એમ બધાના મગજમાં ક્વેશ્ચન આવતા હશે ને? અમારે છે ને એક ઇન્સ્ટ્રુમેન્ટ હોય, સક્શન હોય બાજુમાં, જે પેશન્ટને વારંવાર થૂકવું ના પડે એટલે અમે સક્શનથી એનું અંદરથી જે પાણી થૂક બધું જે આવતું હોય, સલાઇવેશન થતું હોય ને એ બધું લઈ લે. એટલે હું મારા આસિસ્ટન્ટને હું કહેતો હતો કે ભાઈ થોડુંક સક્શન અહીંયાથી લે, અને એ પેશન્ટને એવું થયું કે હું એને કહું છું. ઓકે. અને એ સક્શનને સક કરવા માંડ્યો જોરથી. એટલે પેલા અમને હસવું આવ્યું બહુ જ, પછી એને અમે સમજાવ્યું કે ભાઈ તમારે સક નથી કરવાનું, આ સક્શન માટે હતું, વિચ ઇઝ અ ઇન્સ્ટ્રુમેન્ટ. એન્ડ 1 myth about brushing teeth જે તમને બ્રેક કરવો છે બધાનો? મેં કીધું એવી જ રીતે, લાંબુ બ્રશિંગ ઇઝ નોટ ગુડ બ્રશિંગ, બરાબર ને? એક મેથડ હોય બ્રશિંગ કરવાની, એનાથી તમે 30 સેકન્ડ કરો તો એ 4 મિનિટ કરેલા બ્રશિંગ થી વધારે ઇફેક્ટિવ. ઓકે. બ્રશિંગ ટેકનિક ઇઝ રાઉન્ડ મોશન અને સ્ટ્રોક્સ ઓન ધ મોલર્સ. પાછળ ચાવવાના દાંત ઉપર સ્ટ્રોક્સ દેવાના અને બાકી આખા મોઢામાં સાવ ફોરા હાથે એક વટાણાના, આપણે એક તો પેસ્ટ એટલી લઈ લઈએ ને કે આખું બ્રશ ઢકાઈ જાય, એક વટાણાના દાણા જેટલી ટૂથપેસ્ટ લેવાની. ઓકે. બરાબર, અને પછી સર્ક્યુલર મોશન અને ડોન્ટ બ્રશ ફોર મોર દેન 40 સેકન્ડ્સ. 1 મિનિટ તો બહુ, જો તમે ધીમા હો તો 1 મિનિટ, પણ એનાથી વધારે તો નહીં. ઓકે. ને એવાય કે તમારા માઇન્ડમાં 3 foods that are worst for teeth? 3 foods worst for teeth are acidic foods. પહેલા તો તીખું તળેલું જે આપણે બધા ખાઈ છીએ, બરાબર ને? there is no stopping, પણ આ દાંત માટે ખરાબ છે. ઓકે. બરાબર. another is aerated drinks. કોઈ પણ એરિયેટેડ ડ્રિંક્સ નો જો રેગ્યુલર યુઝ કરતું હોય તો વેરી બેડ, ના કરવો જોઈએ. ઓકે. બરાબર. અને થર્ડ સ્ટીકી ફૂડ્સ, ચોકલેટ્સ છે, બરાબર, પણ એ બધી વસ્તુ કેવી છે કે જો રાતના સફાઈ કરીને તમે સૂઈ જાઓ, આજે ચોકલેટ ખાવ પછી રાતના એને એમને રાખીને સૂઈ જાવ તો ઇટ ઇઝ ડેન્જરસ. પણ જો રાતનું રેગ્યુલર બ્રશિંગ કરતા હો તમે અને આ મેં કીધું એવી રીતે તમે ચોકલેટ ને બધું કાઢી નાખો તો એ તમારા દાંતને કોઈ પણ જાતનું નુકસાન ઓછું પહોંચાડે તો ખરા, બરોબર ને, પણ ઓછું પહોંચાડે. ને માર્કેટમાં અત્યારે કેવું ઓલું ઇલેક્ટ્રિક ટૂથબ્રશ આવ્યું છે, તો તમે શું પ્રિફર કરો, ઇલેક્ટ્રિક ટૂથબ્રશ ઓર મેન્યુઅલ? ટ્રાય એન્ડ ટેસ્ટ ઇટ. આજે મને જે ફાવે તને નથી ફાવવાનું, તને જે ફાવે મને નથી ફાવવાનું, બરોબર ને? એટલે તમે ટ્રાય કરો, તમને જેનાથી એમ લાગતું હોય કે આ મને બેસ્ટ રિઝલ્ટ આપે એ વાપરવાનું.
Okay. આમાં આજે ઇલેક્ટ્રોનિક ટૂથબ્રશ વાળા એમ કહેશે કે અમારું બેસ્ટ, આજે મેન્યુઅલ Yes. ટૂથબ્રશ વાળા એમ કહેશે કે ભાઈ અમારું બેસ્ટ. Yes. ઘણી વાર એવું હોય કે એક કંપની જ બે બનાવતી હોય, Yes. બેની અલગ અલગ રીતે એડવર્ટાઇઝ કરતી હોય. Okay. ઈ માર્કેટિંગ સ્ટ્રેટેજી તમે યુઝ કરો, વાપરો, તમને એમ લાગે કે આનાથી મને બધું બરોબર લાગે છે, ધેટ ઇઝ ધ બેસ્ટ ચોઇસ ફોર યુ. એક જ વર્ડ એવો જે તમારા પ્રોફેશનને ડિસ્ક્રાઇબ કરી શકે. Born in a dentist family, passion. સો નાવ રેપિડ ફાયર રાઉન્ડ. Okay. વોટ ડુ યુ લાઈક, ટી ઓર કોફી? Tea. ઇમ્પ્લાન્ટ્સ ઓર બ્રેસીસ? Implants. બોલીવુડ ઓર નેટફ્લિક્સ? Netflix ઘરે બેસીને જોઈ શકો. નાઇટ શિફ્ટ ઓર મોર્નિંગ શિફ્ટ? મોર્નિંગ શિફ્ટ. ડ્રીમ પેશન યુ વુડ લવ ટુ ટ્રીટ? એક એવો સેલિબ્રિટી જેને રતન ટાટા હતા, બટ હવે તો હું નહીં, સો સમય રહેના આઈ ગેસ. વન વર્ડ ધેટ ડિસ્ક્રાઇબ્સ જામનગર? હોમ. વન બુક ધેટ ચેન્જ યોર લાઈફ? એટલી બુક્સ નથી વાંચતો, બટ આઈ એમ ગીતા કરીને એક બુક છે, વેરી નાઇસ. વન કોટ યુ લીવ બાય? લીવ એન્ડ લેટ લીવ. અને એક એવું કે સપોઝ જો તમે ડેન્ટિસ્ટ ફિલ્ડમાં છો પણ આજે રજા રાખી છે આખો દિવસ, તો તમે શું કરવા ઈચ્છો વધારે? કાં તો હું મારું બાઇક કે ગાડી લઈને નીકળી જઈશ ફરવા, અને જો મારી પાસે થોડોક વધારે ટાઈમ હોય તો આઈ લવ ટ્રાવેલિંગ. માઉન્ટેન્સ કા બીચીસ બેય ચાલે, બટ ક્યાંક ફરવા જવું ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, અને લેવો જ જોઈએ એવો બ્રેક. જો તમે આ કામ કઈ રાખ્યું ને મોટિવેશન જ ના રહ્યું કાંઈ, તો એ કાંઈ મતલબ વિનાનું. ને ઇફ યુ કુડ ગો બેક ઇન ટાઈમ, તો તમારી યંગર સેલ્ફને તમે શું એડવાઇસ આપશો કે આવું કાંક ના કર્યું હોત ને તો આપણું આ સારું હોત? મને છે ને નાનપણથી આપણને એવું કહે ને કે 10મું કરી લે, 10th કરી લે પછી મજા છે, હા, પછી એમ કે 12th કરી લે પછી મજા છે, પછી એમ કે કોલેજમાં તો મજા જ છે. yes. એટલે હું પાછળ જઈને હું કહીશ મારી જાતને કે ભાઈ ક્યાંય મજા નથી, બધે હેરાન જ થવાનું છે. એટલે કોલેજ જોઈન કરતા પહેલા એવું બહુ ખુશ થઈને ના યાર, કોલેજમાં ઈ જ છે. ઓકે, વોટ્સ યોર ડેફિનેશન ઓફ સક્સેસ ટુડે? સ્ટાર્ટિંગમાં મને એવું લાગતું હતું કે કોની પાસે કેટલા પૈસા છે ઇઝ ડેફિનેશન ઓફ સક્સેસ, યસ. બરોબર ને? પણ આ ફિલ્ડમાં આવ્યા પછી મને એવું લાગે છે કે પૈસા ઇઝ ઇમ્પોર્ટન્ટ, ભલે ફર્સ્ટ પ્રાયોરિટી જ છે, હું ના નથી પાડતો, પણ સક્સેસ આજે હોય ને તો તમે કેટલા પેશન્ટ તમારા ક્લિનિકમાંથી નીકળીને શું તમારું બોલે છે, આજે માઉથિંગ શું ચાલે છે તમારું, બરોબર ને? કે આજે મને એક પેશન્ટ આવીને હું કહે કે ભાઈ અમને આ ભાઈએ હું કીધું XYZ કે ભાઈ અહીંયા બહુ સારી ટ્રીટમેન્ટ ચાલે છે, તો અમારે અહીંયા કરાવી છે, બાકી અમે પહેલા આ ડેન્ટિસ્ટ પાસે જતા. તો એ આઈ ટ્રીટ ધેટ એઝ સક્સેસ, બરોબર ને? એવું નથી કહેતો કોઈ ફેલો ડેન્ટિસ્ટ ને એવું બોલું નહીં, પણ આજ તમારી પાસે કોઈ પણ વસ્તુ તમે કર્યા વિના તમારી પાસે પેશન્ટ આવે ને તમને એમ કે ભાઈ અમે હું સાંભળ્યું અને અમે તમારી પાસે આવ્યા, ધેટ આઈ ફીલ ક્લિનિકે બેઠા પછી કે ઇઝ રિયલ યુનિટ્સ ઓફ મેજરિંગ સક્સેસ. ને આજે પ્રોફેશનમાં તમારા પેશન્ટમાંથી કેવી વસ્તુ તમે શીખ્યા છો જે યાદ રહી ગઈ છે તમને? બધી સિચ્યુએશનમાં હસતા રહ્યો બસ. તમે આજે પેશન્ટે એટલું શીખડાવી દીધું કે તમે અમારાથી ફ્રસ્ટ્રેટ થઈ ગયા ને, કે જે તમારું કી પેશન્ટ, એટલે આ ક્લિનિકનું મેઇન પાર્ટ જ પેશન્ટ છે, પેશન્ટ ના હોય તો બધું કાંઈ નથી. એટલે એમ કે આજ એનાથી તમે જો ફ્રસ્ટ્રેટ થઈ ગયા તો તમે આગળ કાંઈ કરી નહીં શકો. એન્ડ એની મેસેજ યુ વુડ લાઈક ટુ ગીવ ઓલ યંગ પ્રોફેશનલ્સ જે બધા જોતા હોય ને તમારા ફેલો કલીગ્સ અથવા ફ્યુચર ડેન્ટિસ્ટ બનવા માટે કોઈ હોય? હું એવું કહીશ કે મહેનત કરો, ગો એટ ફૂલ પાવર તમે દઈ દો કોઈ પણ પ્રોફેશનમાં, બરોબર? પહેલા થોડાક ટાઈમ, બધા પ્રોફેશનમાં ટાઈમ અલગ અલગ હોય, પણ પેલો થોડોક ટાઈમ ભૂલી જાઓ રિઝલ્ટ, બરોબર ને? કોઈ પણ પ્રોફેશનમાં તમે તમારું 100% આપશો, યુ એન્ટર વિથ ફૂલ પાવર, અંદર કરશો કોઈ પણ પ્રોફેશનમાં, તો આઈ ગેસ તમને કોઈ રોકી નહીં શકે આગળ. પણ જો પહેલા જ બોર થઈ ગયા કે પહેલા જ રિઝલ્ટ ના મળ્યા, થોડાક ટાઈમમાં ને એવું થઈ ગયું કે ભાઈ આ તો ખોટો આવી ગયો, તો પછી લાઈફ બહુ રમણ થઈ જશે. એન્ડ ઓડિયન્સમાંથી કોઈને તમારી પાસે મળવું હોય તો આ ટ્રીટમેન્ટ માટે, તો એ તમારી સાથે ક્યાં કનેક્ટ કરી શકે? આપણું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ એ છે કુબેર ડેન્ટલ ક્લિનિક, બાકી આપણા 2 ક્લિનિક છે, બરાબર? આઈ વિલ પોસ્ટ ધ એડ્રેસ, બરાબર? અને મારા કોન્ટેક્ટ નંબર્સ એ છે, એની ટાઈમ કમ વિઝિટ અસ. સો થેન્ક યુ સો મચ ફોર કમિંગ. એન્ડ તમે જે આ કીધું ને કે ડેન્ટિસ્ટમાં આટલી વસ્તુ છે, બ્રશિંગ ટીથ શું થાય, ફિલોસોફી શું હાલે છે, બધાના માઇન્ડસેટ શું છે, એ ગેમ ચેન્જિંગ હશે, બધાને જાણવા મળશે કે આવી રીતે ડિફરન્શિએટ થઈ શકે. શ્યોર.
સો થેન્ક યુ સો મચ ફોર કમિંગ એન્ડ ઇટ વોઝ ફન લવિંગ એન્ડ તમે ના કહેતો કે કીપ સ્માઇલિંગ કન્વર્સેશન. બસ વી વિશ કે આર પેશન્ટ્સ કીપ સ્માઇલિંગ. સો થેન્ક યુ સો મચ. થેન્ક યુ.